નમસ્કાર. સ્પેશિયલ ટાટ એચએસ ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 4 ચેપ્ટર આપણે પૂરા કર્યા. હવે શરૂઆત છે 5મું ચેપ્ટર વિસર્જન. ગણપતિ વિસર્જન નહીં, નામાના મૂળ તત્વની અંદર ભાગીદારી કે ભાગીદારી પેઢીનું વિસર્જન. ગણપતિ વિસર્જન નથી. તો જોઈએ વિસર્જન. તો કે સૌથી પહેલા ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન. તો કે વિસર્જન આવે એટલે આપણે એમ જ થાય બંધ કરવું. પણ કન્ડિશન આપણી પાસે બે છે. એક છે ભાગીદારી અને એક આવશે ભાગીદારી પેઢી. શું આવશે? તો કે ભાઈ ભાગીદારી પેઢી. કન્ડિશન જોઈએ તો ભાગીદારીની અંદર શું થાય? તો સિમ્પલ નિયમ યાદ રાખવાનો. કોઈ પણ ભાગીદારીમાં શું યાદ રાખવાનું? કોઈ પણ ભાગીદારીમાં કોઈ ભાગીદાર પ્રવેશ કરે, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. કોઈ ભાગીદાર પ્રવેશ થાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. શું કહે છે? ભાગીદારીનું વિસર્જન. કોમન નિયમ યાદ રાખવાનો. ભાગીદાર પ્રવેશે, નિવૃત્ત થાય, મૃત્યુ પામે. આ કન્ડિશનને ભાગીદારીનું વિસર્જન કહેવાય. કેનું વિસર્જન કહેવાય? તો કે ભાગીદારીના વિસર્જન તરીકે એને ઓળખવામાં આવે છે. ભાગીદારીનું વિસર્જન યાદ રાખવાનું છે. કેનું વિસર્જન? તો કે ભાગીદારી. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. મટી જાય શુદ્ધ ગુજરાતી શબ્દ છે. મટી જાય નો મતલબ થાય બંધ થાય. શું થાય? તો કે બંધ થાય. તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. શું કહે છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. આટલું યાદ રાખવું. હવે જો ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીનું વિસર્જન થતું નથી. એટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આનું વિસર્જન થાય તો પેઢીનું વિસર્જન થતું નથી. પણ જો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ભાગીદારીનું પણ વિસર્જન થાય છે. જોવા જેવી બાબત છે. સિમ્પલ કોમન સેન્સ વાળી બાબત છે. ભાગીદારોમાં ફેરફાર થાય તો પેઢી એમને જ્યાં છે તે જ જગ્યાએ અથવા જગ્યા બદલાવીને પણ ચાલુ રહી શકે. એની અંદર કોઈ પણ પ્રકારનો તમને ફેરફાર જોવા મળશે નહીં. પણ જો પેઢી જ બંધ થઈ ગઈ છે, પેઢીનું અસ્તિત્વ જ નથી, તો ભાગીદારીનું અસ્તિત્વ જ રહેવાનું નથી. એટલે જે પેઢી જે જગ્યાએ હયાત છે એનું અસ્તિત્વ જ નથી, તો બધા ભાગીદારો છે છૂટા થઈ જવાના. એકેય ભાગીદારો છે પેઢીની અંદર રહેવાના નથી. કારણ કે જોડાઈ કહી શકે, કારણ કે જે કન્ડિશનથી, જે નિયમથી એ લોકો જોડાયેલા હતા એનું અસ્તિત્વ જ નથી. એટલે ભાગીદારોનું અસ્તિત્વ છે એ ખતરામાં થઈ ગયું. એટલે ભાગીદારો અસ્તિત્વ જ નથી ધરાવતા. કારણ કે પેઢી અસ્તિત્વ ધરાવે ને તો ભાગીદારી પેઢી અસ્તિત્વ ધરાવે. શું યાદ રાખવાનું? પેઢી અસ્તિત્વ ધરાવે તો ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વ ધરાવતી હોય છે. પણ ભાગીદારીમાં ફેરફાર થાય તો ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો. એ જે કન્ડિશન પ્રમાણે, જે નિયમો પ્રમાણે ચાલતી હોય એ જ નિયમો પ્રમાણે ચાલતી રહેવાની છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળવાનો નથી. હા, ફેરફાર કેમાં જોવા મળશે? ભાઈ ભાગીદારીની અંદર. એમાં 2 ભાગીદાર હતા તો એના બદલે 3 થઈ ગયા. 3 ભાગીદાર હતા તો એના બદલે 2 ભાગીદાર થઈ ગયા. 2 વાળા 4 પણ થઈ શકે. એટલે એની અંદર પ્લસ માઇનસ થાય. એટલે ભાગીદારની અંદર કોઈ ભાગીદાર પ્રવેશ કરે, નિવૃત્ત પામે, મૃત્યુ થઈ જાય કે XYZ કંઈ પણ થાય એને કહેવાય ભાગીદારીનું વિસર્જન. પણ પેઢીનો કાયમી માટે અંત થઈ જાય એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન. ક્લિયર? ત્યાર પછી આગળ જોઈએ તો કે ભાઈ વિસર્જનના પ્રકારો. તો કે નોર્મલી વિસર્જનના 2 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 2. એક આવે સ્વૈચ્છિક વિસર્જન. કેવું વિસર્જન? તો કે સ્વૈચ્છિક વિસર્જન. એટલે ભાગીદારો છે પોતાના બધા ભાગીદારો ભેગા મળી અને નિર્ણય લે કે હાલો ભાઈ આપણે પેઢી બંધ કરી નાખવી છે, તો એને કહેવાય સ્વૈચ્છિક વિસર્જન. એટલે બધા ભાગીદારો સર્વાનુમતે નક્કી કરી અને પેઢી બંધ કરવાનું અથવા પેઢીનું અસ્તિત્વ ખતમ કરવાનું નક્કી કરે તેને કહેવાય સ્વૈચ્છિક વિસર્જન. ત્યાર પછી આવશે કાયદાકીય વિસર્જન. કેવું વિસર્જન? તો કે કાયદાકીય વિસર્જન.
કાયદાકીય વિસર્જનને અદાલત દ્વારા પણ વિસર્જન કહી શકાય છે. અદાલત વિસર્જન અથવા એને ફરજિયાત પણ કહી શકાય. કેવું વિસર્જન? તો કે ફરજિયાત વિસર્જન. ફરજિયાતનું ઓપોઝિટ જોવા જાવ તો મરજિયાત, એટલે આનું બીજું નામ શું થશે? મરજિયાત વિસર્જન. પરીક્ષાની અંદર નોર્મલી તમને પ્રશ્નો પૂછાય, ભાઈ ભાગીદારી પેઢીના વિસર્જનના પ્રકારો જણાવો, તો પ્રકારો કેટલા આવશે? 1 અને 2, સ્વૈચ્છિક અને કાયદાકીય. આના સિવાય મરજિયાત અને ફરજિયાત અથવા સ્વૈચ્છિક અથવા અદાલત દ્વારા વિસર્જન. રેડી? આના જે પણ નિયમો છે આની અંદર કોઈ પણ નિયમ લાગુ પડતા નથી. આપણે એમ થાય પેઢી ચાલુ રાખવી છે તો ચાલુ રાખો, પેઢી બંધ કરવી છે તો બંધ કરી નાખો, પણ બધા ભાગીદારોના સર્વાનુમતે, બધા ભાગીદારો પેઢી બંધ કરવા માટે એગ્રી હોય અને તમે પેઢી બંધ કરો તેને કહેવાય સ્વૈચ્છિક વિસર્જન. એટલે યાદ રાખવાનું, સર્વાનુમતે બધા ભાગીદારો એગ્રી થાય પેઢી હવે ચાલુ રાખવી નથી, પેઢીમાં ખોટ થાય છે કે XYZ જે પણ પરિબળ કામ કરતા હોય અથવા જે પણ અંગત કારણોસર બધા ભાગીદારો ભેગા મળી અને પેઢીનું અસ્તિત્વ કાયમી માટે બંધ કરવાનું નક્કી કરે તેને કહેવાય સ્વૈચ્છિક વિસર્જન અથવા મરજિયાત વિસર્જન. હવે જોવા જઈએ ભાઈ કાયદાકીય વિસર્જન એટલે શું? તો ભાઈ કાયદાકીય વિસર્જનની અંદર ઘણા બધા પ્રકારો છે, પરિબળો છે, એ અસર કરતા હોય. એની અંદર જોવા જઈએ તો ઘણી વખત એવું બને કોઈ પણ પેઢીની રચના છે ટેમ્પરરી કરવામાં આવેલી હોય, અમુક લિમિટેડ પીરિયડ પૂરતી કરવામાં આવેલી હોય, તો એ સમયગાળો પૂરો થાય તો ઓટોમેટિક છે પેઢીનું અસ્તિત્વ છે એ પૂરું થઈ જાય. હવે એમને એમ લાગે ના હાલો પેઢી બંધ નથી કરવી, તો એના કરારની અંદર સુધારો વધારો કરી અને પેઢીને કન્ટિન્યુ કરી શકે છે. એટલે નિયમ કે જોઈએ તો ટાઈમ પીરિયડ પ્રમાણે નક્કી કરેલો હોય, આટલા વર્ષ પૂરતી પેઢીનો અથવા કોઈ પણ ધ્યેય માટે કરેલી હોય, કોઈ પણ હેતુ માટે કરેલી હોય, તો એ સમયગાળો પૂરો થાય અથવા એ કાર્ય પૂરું થાય એ દરમિયાન ત્યારે એ બંધ કરી દેવામાં આવે તો તેને કહેવાય કાયદાકીય વિસર્જન. કારણ કે કાયદો એને જ્યારે ઘડતર કરવામાં આવ્યું, જ્યારે પેઢીનું બંધારણ બનાવવામાં આવ્યું હતું, ત્યારે પેઢીના બંધારણની અંદર આપણે એવું નક્કી કરેલું હતું કે આટલા સમય સુધી અથવા આ હેતુ સિદ્ધ થાય ત્યાં સુધી પેઢી છે એ કાર્યરત રાખવી, એ હેતુ સિદ્ધ થાય પછી પેઢીનું કરી નાખવાનું વિસર્જન. તે માટે એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે ને કે ભાઈ ઘણી વખત ઘણા કહે છે ભાઈ આપણે ગાંધીજીનું સપનું પૂરું કરવું. ગાંધીજીનું સપનું એટલે શું? તો ભાઈ કોંગ્રેસનું વિસર્જન. ભારત દેશ આઝાદ થાય ત્યારે કોંગ્રેસ પાર્ટી બંધ કરવી એવું ગાંધીજીનું સપનું હતું, એવું ક્યાંક લખેલું છે. ક્યાં લખેલું છે એ મને પ્રોપર યાદ છે નહીં. હવે આવી જ વસ્તુ ઘણી વખત ગામડામાં જોવા મળે. ગામડાની અંદર છે ઘણા બધા લોકો છે રામા મંડળ છે તો પોતાના રામા મંડળની આખી ટીમ ઊભી કરે, ભાઈ ગામની અંદર ગૌશાળાનું નિર્માણ કરવું છે અથવા કોઈ પણ મંદિરનું નિર્માણ કરવું છે, તો એના માટે આપણે રામા મંડળ રમીએ અને એની અંદર જે પણ ભેટ આવે એ એને આની અંદર પ્રોવાઈડ કરી અને આખું નિર્માણ કરી. એટલે જ્યારે એ કાર્ય પૂરું થાય ત્યારે રામા મંડળ છે એનું એ લોકો પોતાની રીતે છૂટા થઈ જતા હોય એવું પણ હોય છે. એટલે ગૌશાળા માટે બધા બેન્ડ ને આ બધું XYZ છે એ ગૌશાળાની સેવા માટે, એટલે એ ટેમ્પરરી અથવા કોઈ પણ ધ્યેય હેતુ માટે. પછી આના સિવાય ઘણી વખત એવું થતું હોય ભાઈ પેઢી છે એના ઉપર અદાલત દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય, એના નિયમો અનુસાર અથવા કાયદા વિરુદ્ધ છે એનું ઉત્પાદન કરવામાં આવતું અથવા કાર્યવાહી અથવા પેઢી એ પ્રમાણે કામ કરતી હોય તો પણ કાયદા દ્વારા અદાલત દ્વારા એમને નોટિસ આપી અને છે એ બંધ કરવામાં આવે. આના સિવાય પેઢીના ભાગીદારો છે એ નાદાર જાહેર થતા હોય તે કન્ડિશન પ્રમાણે પણ કાયદાકીય કે અથવા ફરજિયાત છે એ વિસર્જન કરવામાં આવતું હોય છે. આના સિવાય જોવા જાવ તો નાના મોટા ઘણા બધા પરિબળો છે, પેઢી છે એ સતત ખોટ કરતી રહેતી હોય છે અથવા કોઈ પણ નિયમો બદલાયેલા હોય. પેઢી અત્યારે જે પણ દાખલા તરીકે બિહારની વાત કરીએ તો ભાઈ યુપી બિહારની અંદર છે દારૂબંધી આવી ગઈ છે, તો ત્યાં દારૂ અને અથવા લીકર ફેક્ટરી કોઈ પણ હોય. હવે નિયમોની અંદર ચેન્જીસ આવ્યું તો લીકર ફેક્ટરી છે અથવા એની જે પણ પેઢી છે ઓટોમેટિક એને ક્લોઝ કરવી પડે, કારણ કે કાયદાની અંદર એની મનાઈ કરવામાં આવેલી છે. એટલે આને કહેવાય કાયદાકીય અથવા અદાલત દ્વારા વિસર્જન, એટલે જેની અંદર કમ્પલસરી ધોરણે તમારે પેઢી બંધ કરવી પડે. ભાગીદારો એમ કે ના અમારે પેઢી ચાલુ રાખવી પડે, ના કાયદો ના પાડે છે તમારે પેઢી બંધ જ કરવી પડશે કારણ કે કાયદો એમ કહે છે. એટલે તે મુજબ ચાલવાનું થાય એને કહેવાય કાયદાકીય અથવા અદાલત અથવા ફરજિયાત વિસર્જન. ત્યાર પછી જોઈએ વિસર્જન થાય એટલે કયા કયા ખાતા છે એ તૈયાર કરવામાં આવે તેની બાબતો જોઈએ. તો કે ભાઈ ખાતા સરભર કરવા માલ મિલકત નિકાલ ખાતું, જેને સંપાદન ખાતું તરીકે ઓળખવામાં આવે છે, આ સંપાદન ખાતું છે એ નફા નુકસાન ખાતાનો જ એક પ્રકાર છે, એટલું યાદ રાખવાનું.
પરીક્ષામાં પૂછાય ભાઈ સંપાદન ખાતું છે કયા પ્રકારનું ખાતું છે, તો ભાઈ નફા નુકસાન ખાતું અથવા ઉપજ ખર્ચ ખાતું પણ કહી શકાય છે. હવે વિસર્જનની હિસાબી અસરો, તો ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે તેની મિલકતો છે એ વેચી દેવામાં આવે. મિલકતો વેચી અને તેમાંથી દીવાની ચૂકવણી કરવામાં આવતી હોય છે અને એના આધારે જે પણ પ્રોફિટ બચે એ ભાગીદારો લઈ જતા હોય છે. પ્રોફિટ બચે એ ભાગીદારો કેવી રીતે લઈ જાય? કટકે લઈ જાય, એકી સાથે લઈ જાય, જે પ્રમાણે નક્કી કરાયેલો હોય તે નિયમ પ્રમાણે હોય. ઘણી વખત એવું હોય કે પેઢી એવું નક્કી કર્યું કે આપણે ધીમે ધીમે વિસર્જન કરવું છે, ધીમે ધીમે વેચતા બધું ઓટોમેટિક ક્લોઝિંગ થાય ત્યારે એ પ્રમાણે વેચવું છે. તો એ પ્રમાણે જે પ્રમાણે અમાઉન્ટ આવતી હોય તો એ લોકો 3 મહિને છે પોતાના અમાઉન્ટ લઈ જતા હોય, અથવા 4 મહિને જોવા જાવ તો 3 કટકે લઈ જાય, 6 મહિનાના 2 કટકે અને એકી સાથે લઈ જાય તો પેઢીનું વિસર્જન થાય ત્યારે, એટલે સાવ ક્લોઝ થાય ત્યારે. તો કે સૌથી પહેલા તો હવે માલ મિલકત નિકાલ ખાતું, જેની અંદર પેઢીની તમામ મિલકતો અને દેવાની નોંધણી કરવામાં આવે અને પછી કેટલા રૂપિયામાં એનું વેચાણ થયું છે, કેટલા અમાઉન્ટની અંદર દેવાની ચૂકવણી કરેલી છે, તમામ બાબતો. આના સિવાય કયા ભાગીદારો છે એ દેવા ચૂકવવાનું સ્વીકારે છે અથવા કયા ભાગીદારો છે પોતાની પેઢીમાંથી મિલકત લઈ જાય છે. ઘણી વખત સામે થાય ભાઈ હું ફર્નિચર લેતો જાઉં છું અને તેના બદલામાં આ જવાબદારી છે અથવા આ દેવું છે અને હું ચૂકવી દઈશ, પેઢીમાંથી આ મિલકત લઈ જાઉં છું, એના બદલે મારી શ્રીમતીની જે પણ લોન છે એની ચૂકવણી હું કરી દઈશ, એમ સામસાટું પણ થતું હોય. એ તમામ બાબતોની અસર છે માલ મિલકત નિકાલ ખાતામાં આવે. પછી જો ભાગીદારો પેઢીને લોન આપેલી હોય તો, શું શબ્દ છે? જો હોય તો એનો ઉલ્લેખ કરવાનો, તો એનું ખાતું છે તૈયાર કરીને એની અંદર ચૂકવણી જો વધે તો આપવાની થાય, નહીં તો ન આપવાની થાય. એક નિયમ યાદ રાખો, ભાગીદારોની લોન પરની ચૂકવણી જો અમાઉન્ટ વધે તો આપવાની થાય, નહીં તો ચૂકવવાની થતી હોતી નથી. ત્યાર પછી ભાગીદારોનું મૂડી ખાતા અને ચાલુ ખાતા, તે બધું એની અંદર રોકડ બેંક ખાતું. રોકડ બેંક ખાતું છે એ ક્લોઝ કરી, માલ મિલકત નિકાલ ખાતું ક્લોઝ કરી, લોન ખાતું ક્લોઝ કરીને બધું એકયારે ભેગું કરી અને મૂડી અને ચાલુ ખાતામાં જાય. કેમાં જાય? તો કે મૂડી અને ચાલુ ખાતામાં. મૂડી અને ચાલુ ખાતામાં જાય પછી જે પ્રમાણે બાકી વધતી હોય તે પ્રમાણે તેની એન્ટ્રી આપવાની થતી હોય છે. નોર્મલી જોવા જાય તો પેઢીમાં માલ મિલકત નિકાલ ખાતું છે એને ડિઝોલ્યુશન પણ કહી શકાય, ડિઝોલ્યુશન ફોર્મ. હવે આના ઉપર છે એ ઘણા બધા કરિયર પણ તૈયાર કરતા હોય છે, એટલે પોતાનું કરિયર કરે. તો કે વિસર્જનની બાબત રહી, ઘણા પેઢી છે અને વિસર્જનની બાબતોથી પ્રભાવિત હોતા નથી અથવા એની અંદર શું કરવાનું થાય તેનું પણ નોલેજ નથી. એટલે ઘણા લોકો શું કરે ભાઈ, વિસર્જનને પોતાનો બિઝનેસ બનાવે છે. શું બનાવે છે? પોતાનો બિઝનેસ. એટલે કાયદાની અંદર વિસર્જનનું આખું છે બહુ ડિટેલમાં આખું એનું પોર્શન આવે છે, ડિઝોલ્યુશન ધ ફર્મ ઓર કંપની. એટલે ડિઝોલ્યુશન ફર્મ ઓર કંપની ઉપર પોતાનું આખું ટોટલ કયા કાગળિયા તૈયાર કરવાના થાય, કયા દસ્તાવેજો તૈયાર કરવાના થાય, કઈ રિપોર્ટ છે એ બધા તૈયાર કરવાના થાય, એના આધારે એ લોકો છે આખું કોન્ટ્રીબ્યુશન કરતા હોય. એટલે નક્કી કરે, એટલે જે તે ફર્મ સાથે ટાઈપ કરે ભાઈ અમે તમારું પેઢીનું વિસર્જન કરશું, જેની અંદર આપણે વિસર્જન ખર્ચ અને જે પણ ચૂકવવામાં આવે એ ખર્ચ છે એ પેઢી દ્વારા ચૂકવવામાં આવે, એટલે એ લિક્વિડેટર ફોર્મ. આને લિક્વિડેટર ફોર્મ પણ કહી શકાય. કેવી ફોર્મ? લિક્વિડેટર ફોર્મ. એટલે આજે પેઢીના વિસર્જનનું કામ કરતી પેઢી રહીને એને લિક્વિડેટર ફોર્મ તરીકે ઓળખવામાં આવે. આ વિસર્જન એટલે પ્રોપર કેનું કામ કરે? તો કે વિસર્જન. એટલે આ પ્રમાણે પણ ઘણી વખત છે એ તૈયારી કરવામાં આવતી હોય છે. એટલે વિસર્જનની અંદર નોર્મલી કયા ખાતા તૈયાર કરવામાં આવશે? તો કે 4. ભાગીદારોના માલ મિલકત નિકાલ ખાતા આવશે, ભાગીદારોની લોન હોય તો લોન ખાતા, મૂડી / ચાલુ ખાતા અને રોકડ / બેંક ખાતા. આ 4 ખાતા દરમિયાન વિસર્જનની આખી પ્રોસિજર છે એ પૂરી થતી હોય. આના સિવાયની જે પણ જરૂરી હવાલા નોંધ અથવા આમ નોંધ જે પણ આવતી હોય તે. આ તો પેઢીનું વિસર્જન. ચાલો, નમસ્કાર, થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મનોવિજ્ઞાનનો સ્ટોક પૂરો થાય તેની પહેલા ઓર્ડર આપી દેવા વિનંતી, જેથી એમ ન થાય ભાઈ અમે રહી ગયા સાહેબ, એને તો તમે મોકલાવી દીધી, અમારા 2 ભાઈબંધ રહી ગયા, એની બુકનું કંઈ કરી દો. એટલે વહેલી તકે બુક કરવા વિનંતી. થેન્ક યુ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.